કંપનીના કામદારો ઉપવાસ આંદોલન પર 600 કામદારોની છૂટા કરાતા રોષ. કચ્છના ગાંધીધામમાં આવેલી જિંદાલ કંપનીના કામદારોએ તેમના અધિકારોના હનન સામે અનિશ્ચિત મુદત સુધીના ઉપવાસ આંદોલન શરૂઆત કરી છે. આ આંદોલનનું નેતૃત્વ સમા ગોગરના પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા અને કુશળ અકુશળ અસંગઠિત કામદાર સંગઠનના મહાસચિવ વેલજીભાઈ જાટ કરી રહ્યા છે. આ કામદારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા 600 કામદારોને કોઈપણ યોગ્ય કારણ કે નિયમોનું પાલન કર્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા છે, જેનાથી તેમનામાં ગુજરાન પર ગંભીર અસર પડી છે. આંદોલનકારીઓનું કહેવું છે કે જિંદાલ કંપની દ્વારા કામદારોને યોગ્ય વેતન, કામની સુરક્ષિત પરિસ્થિતિ અને અન્ય મૂળભૂત અધિકારીઓ આપવામાં આવતા નથી. કામદારોએ જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. આ મામલે રાજકીય અને બિનરાજકીય ક્ષેત્રના અગ્રણીઓ પણ કામદારોના સમર્થનમાં જોડાયા છે, જેનાથી આ આંદોલન વધુ મજબૂત બન્યું છે. શ્રમ કાયદાઓ જેમ કે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 મુજબ કોઈપણ શ્રમિકને નોકરીમાંથી છૂટા કરતી વખતે નોટિસ અને વળતર જેવી શરતોનું પાલન કરવું ફરજિયાત છે. જોકે કામદારોનો આક્ષેપ છે કે કંપની આ કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. આ ઘટનાએ અસંગઠિત ક્ષેત્રના કામદારોના અધિકારીઓ અને કંપનીઓ દ્વારા કાયદાનું થતું ઉલ્લંઘન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ મુદ્દે વહીવટીતંત્ર અને કંપનીના સંચાલકોને વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.